નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશની પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરીશું. તેમાં જે 5મા નંબરનો જે પ્રશ્ન છે ટૂંકમાં જવાબ આપો. તેના 1 થી 5 પ્રશ્નો જે છે એ દરેક પ્રશ્નની આપણે ગણતરી કરી અને સમજીશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને કરીને પ્રેક્ટિસ વર્કના તમામ વિડીયો તમને મળતા રહે. તો પહેલો પ્રશ્ન જોઈએ. 5મો પ્રશ્ન જે ટૂંકમાં જવાબ લખો. એમાં પ્રથમ પ્રશ્ન છે, પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો શોધો. તો મિત્રો, અહીંયા જે પ્રથમ 10 એકી સંખ્યાઓ છે તેને આપણે સરવાળો કરીશું. તો 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 અને 19 આ પ્રથમ 10 એકી સંખ્યાઓ છે. આપણે તેનો સરવાળો કરીએ તો 1 + 3 + 5 + 7 + 9 + 9 સુધી કરીએ તો 9 ને 10, 17, 18 ને 20 ને 25, 11 + 13 + 15, 15 + 17 + 19નો સરવાળો કરીએ તો 10 × 10 = 50 થશે. 50 × 9 = 60, 75 થશે. એટલે 25 ને 75નો આપણે સરવાળો કરીશું એટલે આપણને મળશે 100. એટલે આનો જવાબ આવશે 100. પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો થશે 100. હવે બીજો પ્રશ્ન જોઈએ. તો એમાં આપણે નિયમો લખવાના છે. તો 15 × 1 = 15, 15 × 2 = 30, 15 × 3 = 45, 15 × 4 = 60. એટલે અહીંયા જે ગણતરીની જે સંખ્યાઓ છે 1, 2, 3, 4 ને આપણે 15 વડે ગુણીએ એટલે અહીંયા આગળની શ્રેણી મળે છે. તો અહીંયા નિયમ થશે, ગણતરીની સંખ્યાઓને 15 વડે ગુણતો શ્રેણી મળે છે. તો 15 × 4 = 60, 15 × 5 = 75, 15 × 6 = 90. એ રીતે આગળની શ્રેણી આપણને મળશે. તો મિત્રો, આ બીજા નંબરનું હતું. એમાં આપણે નિયમ લખ્યો. હવે ત્રીજા નંબરમાં જે છે 4, 8, 12 અને 16. તો 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, પછી ચોકું 16. 4 એટલે કે અહીંયા ગણતરીની જે સંખ્યાઓ છે 1, 2, 3 અને 4 એને 4 વડે ગુણતા. તો ગણતરીની સંખ્યાઓને 4 વડે ગુણતા આપણને 4, 8, 12 અને 16 મળે છે. ગણતરીની સંખ્યાઓ 1, 2, 3, 4 એ ગણતરીની સંખ્યાઓ છે. હવે ત્રીજા નંબરે જોઈશું તો 1, 3, 6, 10, 15 છે. તો 1 + 2 = 3, 1 + 2 + 3 એટલે 6, 1 + 2 + 3 + 4 = 10, 1 + 2 + 3 + 4 + 5 = 15. તો અહીંયા ગણતરીની સંખ્યાઓ એક પછી એક આપણે ઉમેરતા જઈએ એટલે અહીંયા પેટર્ન મળે છે. અહીંયા નિયમ છે કે શ્રેણીમાં ગણતરી પછીની સંખ્યા ઉમેરતા. તો આ રીતે તમે ઉમેરતા જશો એટલે તમને શ્રેણી મળતી જશે. તો અહીંયા 1, 3. હવે ચોથા નંબરમાં જોઈએ તો 0, 1, 1, 2, 3, 5, 8 અને 13 શ્રેણી આપેલી છે. તો અહીંયા 0 + 1 કરીશું એટલે 1 મળશે. પછી 1 + 1 કરીશું એટલે 2 મળશે. પછી 1 + 2 એટલે મળશે 3. પછી 2 + 3 કરીશું એટલે આપણને મળશે 5. પછી 3 + 5 કરીશું એટલે મળશે 8. પછી 5 + 8 એટલે 13 મળશે. તો અહીંયા 1, 2, 3, 5, 8, 13. તો આ બધી 0, 1, 1, 2, 3, 5, 8, 13 આ વિરહંક સંખ્યાઓ છે.
તો એ ક્રમિક સંખ્યાઓનો શું કરવામાં આવે છે? સરવાળો કરવામાં આવે છે. તો આનો આપણે નિયમ લખીએ કે તરતની બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો કરતા શ્રેણી મળે છે. તો અહીંયા નિયમ તારવી શકાય. હવે પોત નંબર જોઈએ તો 85, 75, 65, 55 અને 45. તો 85માંથી 75 માઇનસ કરીશું 10 મળે છે. 75માંથી 65 માઇનસ કરીશું એટલે 10. 65 માઇનસ 55 એટલે 10. 55 માઇનસ 45 એટલે 10. એટલે કે અહીંયા મિત્રો નિયમ તારવી શકાય કે સંખ્યાઓમાંથી 10 બાદ કરતા, તો દરેક સંખ્યામાંથી આપણે 10 બાદ કરીએ એટલે એના પછીની શ્રેણીનું પદ મળે છે. અહીંયા પછી જોઈએ તો 12, 112, 212, 312 અને 412. તો અહીંયા 12થી શરૂઆત કરેલી છે. તો 12 + 100 એટલે 112. 112 + 100 એટલે 212. પછી 212 + 100 એટલે 312. 312 + 100 એટલે થશે 412. તો આ રીતે પેટર્ન મળે છે. એટલે નિયમ તારવી શકાય કે 12થી શરૂ કરીને 100 ઉમેરતા, દરેકમાં 100 ઉમેરવામાં આવે એટલે તેના પછીનું શ્રેણીમાં પદ મળી રહ્યું છે અને 100 ઉમેરો. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં પછીની બે સંખ્યાઓ લખો લઈને 5, 10, 15, 20. તો એ 5 × 5, 5 × 10, 5 × 15, 5 × 20. તો અહીંયા લખવાની છે પછીની બે સંખ્યા. તો 5 × 5 = 25 અને 5 × 6 = 30. એટલે હવે પછીની બે સંખ્યાઓ આવશે શ્રેણીમાં 5, 10, 15, 20 લખેલી છે. હવે આવશે 25 અને 30. તો હવે પછીના બે પદ કયા આવશે? 25 અને 30. એટલે કે 5, 5. બીજું જોઈએ તો 6, 12, 18, 24. એટલે 6 × 6 = 6 × 2 = 12, 6 × 3 = 18 અને 6 × 4 = 24. એટલે હવે પછીનું પદ આવશે 6 × 5 = 30. પછી 6 × 6 = 36. એટલે કે અહીંયા 30 અને 36 મળી રહ્યા છે. એટલે અહીંયા જવાબ આવશે 30 અને 36. તો મિત્રો અહીંયા 6નો ગુણાકારની સિરીઝ છે કે 6 × 6 = 6 × 2 = 12, 6 × 3 = 18. હવે 5, 8, 13 અને 21. તો 5 + 3, 5માં 3 ઉમેરીશું એટલે 8 મળશે. 8માં 5 ઉમેરીશું એટલે આપણને 13 મળશે. 13માં આપણે 7 ઉમેરીશું, 13માં 8 ઉમેરીશું એટલે મળશે આપણને 21. હવે આપણે 21માં 13 ઉમેરીશું એટલે મળશે 34. હવે 34માં આપણે 21 ઉમેરીશું એટલે 55 મળશે. તો આગળની પાછળની સંખ્યામાં આગળની સંખ્યા ઉમેરી જવાની છે. તો એ રીતે તમને શ્રેણી મળશે. 5માં 3 ઉમેરેલા 8 મળે, 8માં 5 ઉમેરેલા 5. આગળ એના પાછળમાં પહેલા નંબરમાં લખેલી એ સંખ્યા. તો અહીંયા હવે પછીના પદ આપણને મળશે 24 અને 34 અને 55. હવે 1, 2, 4, 8. તો 1 × 2 = 2, 2 = 4, 4 × 2 = 8. હવે મળશે 8 × 2 = 16 અને 16 × 2 = 32. એટલે કે આ શ્રેણીમાં હવે પછીના બે પદ હશે 16 અને 32. તો 16 અને 32 જે છે એ હવે પછીના અહીંયા પદ છે. હવે 5મા નંબરમાં 1, 3, 6 અને 10. તો 1 + 2 = 3, 3 + 3 એટલે 6, 6 + 4 એટલે 10. તો 10 + હવે 5 થશે કેમ કે 2, 3, 4 પછી એ રીતે વધે છે. 15માં હવે આપણે 6 ઉમેરીશું એટલે આપણને મળશે 21. તો અહીંયા મિત્રો 15 અને 21 મળી રહ્યા છે. તો આ શ્રેણીમાં હવે પછીના પદ હશે. તો એ 2, 3, 4, 5 અને 6. તો અહીંયા જવાબ આવશે 15 અને 21.
તો ક્રમશઃ ગણતરીની સંખ્યાઓ ઉમેરતો આ શ્રેણી મળે છે. 2થી શરૂઆત થતી હતી. 1, 8, 27 અને 64. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1ની 3 ઘાત બરાબર 1 થશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2ની 3 ઘાત એટલે થશે 8. પછી 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3ની 3 ઘાત બરાબર 27. પછી 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે થશે 4ની 3 ઘાત એટલે થશે 64. તો હવે પછીના બે પદ છે 5 ગુણ્યા 5 ગુણ્યા 5. 5ની 3 ઘાત બરાબર 125. પછી 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 6ની 3 ઘાત એટલે થશે 216. તો અહીંયા 125 અને 216 હવે પછીના બે પદ હશે. તો આ રીતે મિત્રો શ્રેણી વચ્ચે શું સંબંધ રહેલો છે તે આપણે નક્કી કરી અને આગળના પદ શોધી શકીએ છીએ. અહીંયા પ્રશ્ન ચોથો છે કે નીચે આપેલ સંખ્યા શ્રેણીઓ પૂર્ણ કરો. તો મિત્રો અહીંયા પહેલા નંબરમાં છે 1 + 3 + 5 વત્તા ખાલી જગ્યા +9 વત્તા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા. તો એ એકી સંખ્યા હોય છે એટલે કે 1, 3, 5 પછી 7 આવશે, પછી 9 અને પછી આવશે 11. હવે આપણે એનું ટોટલ કરીએ તો 11 ને 9 20 થશે. 20 ને 7 27, 28, 29, 30, 35 ને 36. તો અહીંયા 36 જવાબ આવશે. તો આ રીતે આપણે પૂર્ણ કરી શકીએ. અહીંયા મિત્રો જે 1 વત્તા ખાલી જગ્યા +3 +4 +3 વત્તા ખાલી જગ્યા +1 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા પહેલાં ચડતા ક્રમમાં છે ને પછી ઉતરતા ક્રમમાં છે. તો 1 + 2 + 3 + 4. હવે ઉતરતા ક્રમમાં 3 + 2 + 1 બરાબર ખાલી જગ્યા. તો એ સરવાળો કરીએ તો 2 ને 1 3 થાય છે. 3 દુ 6, 6 ને 4 10, 13, 14, 15 અને પછી થશે 16. તો અહીંયા એનું ટોટલ થશે 16. હવે અહીંયા છે 1 દુ 2 દુ 4, 4 દુ 8, તો 8 દુ થશે 16, 16 દુ 32. હવે આપણે એનું ટોટલ મારીએ તો 2 ને 1 3, 3 ને 4 7, 7 ને 8 15, 15 દુ 30 ને 31, 31 દુ 62, 62 ને 1 થશે 63. અહીંયા ટોટલ થશે 63. હવે આગળ છે 1, 3, 6, 10 ખાલી જગ્યા અને 21. તો મિત્રો આ ત્રિકોણીય સંખ્યાઓ છે. તો અહીંયા જવાબ આવશે 15, પછી આવશે 21. ને આનું ટોટલ કરો તો 3 ને 4 ને 6 10 ને 20, 30, 35, 10, 45, 55 ને 1 થશે 56. તો અહીંયા આવશે 56. તો નીચે આપેલી ઘન સંખ્યાઓ અને ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા સ્વરૂપે લખો. ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા સ્વરૂપે લખવાનું છે. તો અહીંયા પહેલા નંબરમાં છે 3ની 3 ઘાત. તો અહીંયા આપણે એકી સંખ્યાઓના સરવાળા સ્વરૂપે લખવું હોય તો 7 + 9 + 11, 11 ને 9 20, 20 ની 7 થશે 27, 27 એટલે 3 તારી 9 તારી 27 એટલે 3ની 3 ઘાત થઈ ગઈ. તો અહીંયા આપણે 7, 9 અને 11. આનો જવાબ આવશે 7, 9 અને 11. બીજા નંબરમાં છે 4ની 3 ઘાત એટલે કે ચોખ્ખું 16, 16 ચોક થશે 64. અહીંયા 13 + 15 + 17 + 19, 10, 20, 30, 40, 49, 50, 56, 57, 58, 59, 60 ને 4 થશે 64. 64 એટલે માટે અહીંયા જવાબ આવશે 13, 15, 17 અને 19. આ 4 ક્રમિક એકી સંખ્યાઓ છે કે જેનો સરવાળો કેટલો થાય છે 64 એટલે કે 4ની 3 ઘાત થાય છે. તો આ સાથે જ અહીંયા પ્રશ્ન 5નું સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.